આફ્ટરનૂન અને આજે છે રવિવાર અને આજે હતા મારા મામાના છોકરાના લગ્ન અને હવે લગ્નમાંથી રિટર્ન થાઉં છું. 2 દિવસ ખૂબ મજા કરી કારણ કે ઘણા ટાઈમ પછી મામાની છોકરીઓ છોકરા મામા મામી બધા ભેગા થયા હોય અને માંડ જવાબદારીમાંથી મુક્ત થઈને ભેગા થયા હોય એટલે એ બધા જૂની યાદો બધા એકબીજાની સાથે શેર કરતા કે તું નાની હતી ત્યારે આમ કરતી ને આપણે નાના હતા ત્યારે આમ કરતા તેમ કરતા. અને મામાની હયાતી નથી, નાના નાની પણ નથી, પણ બીજા જે મામા અને મામી ને હોય એ લોકોનો હેત પ્રેમ, એ લોકોનો આગ્રહ એટલો બધો હોય કે હું લગભગ કોઈ અંગતના લગ્નમાં પણ 2 દિવસ અગાઉ ક્યારેય મેરેજમાં જતી જ નથી. ગમે એટલા અંગત વ્યક્તિ હોય તો મારી એવું જ હોય છે કે અમે બહુ તો રાત્રે કદાચ ઇનકેસ જઈએ, બાકી તો સવારમાં જ જઈએ અને બપોરે પાછા આવીએ. એની બદલે હું 2 દિવસ મેરેજમાં જઈ આવી અને બહુ મજા કરી અને નાના હતા ત્યારની વાતો વાગોળી, જગ્યાઓ યાદ કરી કે આ જગ્યાએ આપણે આમ રમતા, આ જગ્યાએ આપણે આમ બેસતા ઓલા. પછી થયું હતું એવું કે જે મામાના દૂરના મામાના કે છોકરાઓ જે અમે મોટા હતા ત્યારે એ સાવ નાના નાના હતા, અત્યારે એના ઘરે પણ છોકરાઓ મોટા મોટા થઈ ગયા હતા. તો એને અમે યાદ કરતા હતા કે તારા મમ્મી તને કમરમાં તેડીને આવતા ને અને અમે તને રમાડતા, અત્યારે તારા છોકરા તારી કરતાં મોટા મોટા છે. તો એવું બધું યાદ કરતા હતા. અને મેરેજ બહુ સરસ રીતે મેરેજના વિડીયો પણ હું પોસ્ટ કરીશ. પણ 2 દિવસ આવું સાચું કહું ને તો ફોન જોવાનોય ટાઈમ નહોતો કે કોઈની સાથે વાત કરવાનોય ટાઈમ નહોતો. એટલી મજા કરી, ક્યારેય નહીં મજા કરી હોય ને એટલી મજા મામાના છોકરાના મેરેજમાં હોય. તો પણ એક છે, ઉનાળામાં મેરેજ કરવા એટલે બહુ માથાનો દુખાવો છે. આ જો મને બહુ મજા આવતી હતી ને તો એ જમાઈ ગયું ને એટલે મારાથી પછી હવે કંટ્રોલ નહોતો થતો કારણ કે 2 દિવસનો એટલો થાક હતો અને મારી પણ તબિયત થોડીક નરમ ગરમ જેવી લાગતી હતી એટલે અમે નીકળી ગયા વહેલાસર. કારણ કે તડકામાં ખરેખર મેરેજ ન કરવા જોઈએ. પણ આ સિઝન મેં જોઈ એટલા મેરેજ બિચારા મેરેજ કરવા વાળા કંટાળી જતા છે. કારણ કે આવા તડકામાં એને તો માંડવા નીચે બેસવાનું થાય, આપણે તો ટીક્યા ગાગા પછા પંખા નીચે જઈને સૂઈ જઈએ. અને બીજું એ કે ટૂંક સમયમાં મામા મહિનો આવે છે એટલે ભાણિયા અને ભાણકીયું બધા મામાના ઘરે જવા માટે તૈયાર થઈ જશે. અને એટલા તોફાન મામાના ઘરે કરશે ને મામાય ગળો ગળાવી જાય. અને મને મારા દિવસો યાદ આવે છે કે અમે તો 15 દિવસ સુધી મામાના ઘરે જતા અને એટલી મજા કરતા ને. હજી તે મામા મામી છે, અમે પરણી ગયા, અમારા છોકરા મોટા થઈ ગયા ને તોય આગ્રહ કરતા હોય છે કે રોકાવા આવજે. એટલે આ પ્રેમ હોય છે મામા મામીનો. ભલે નાના નાની હયાતી ન હોય પણ એ લોકોના પ્રેમ ભાવના કારણે જ આપણે હજી એનાથી એટલા આકર્ષિત થતા હોઈએ છીએ અને જાતા આવતા હોઈએ છીએ. અને એ જ સાચો લોહીનો સંબંધ છે કે જેમાં આપણે લાગણી રહેલી હોય છે અને આપણે એની લાગણી સાથે જોડાયેલા હોય એટલે ટાઈમ કાઢીને તે અને કદાચ થોડી ઘણી તકલીફ પડતી હોય તોય આપણે ત્યાં એના ઘરે જઈ શકીએ છીએ. બાકી મેં કીધું એમ કે મારા જેવા તો અંગતના લગ્નમાં પણ સવારે જઈને બપોર પાછા વહી આવતા હોય છે. બહુ મજા કરી અને મેરેજ બહુ સરસ રીતે પાર થઈ ગયા અને 2 જણા છે એ પોતાનું દાંપત્ય સુખી જીવન જીવે એવી શુભકામના છે મારી. અને બીજું એક કહેવાનું હતું કે મામાનું ગામ ગોંડલ છે ને એના મરચું બહુ જ વખણાય છે. વર્ષોથી અમે તો મરચું છે ગોંડલથી જ મંગાવતા હતા, લેવા આવતા હોઈએ છીએ. અને એ સિવાય મારે એક જાણ કરવી હતી કે ગોંડલમાં માત્ર મરચું જ વખણાતું હોય એવું નથી, પણ ગોંડલમાં કપડાં પણ બહુ જ સરસ મજાના મળતા હોય છે, સસ્તા મળતા હોય છે. એટલે જો કોઈને ખ્યાલ ન હોય
તો એ ધ્યાન દોરવા માગું છું કે બહુ સસ્તા અને બહુ સરસ બ્રાન્ડેડ કપડાં છે એ ગોંડલમાં મળે છે. તો ક્યારેક ગોંડલમાં મરચા ઉપરાંત કપડાની પણ ખરીદી કરવા આવવી.